સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 58 તારીખ આજે કઈ થઈ ભાઈ 20 થઈ ને 20 ડિસેમ્બર 2024 બરાબર. હવે આપણે ગઈકાલે જોયેલું કે ભાઈ જે વિરાટ દેહ જે એનો અભિમાની વૈશ્વાન રાખ્ય વિષ્ણુ અને જે સ્થિતિકાળ આ ત્રણ આકારનો આશ્રય કરીને વર્તે છે. આકાર કયા ત્રણ? અકાર, મકાર અને ઉકાર બરાબર. જે હિરણ્ય ગર્ભનું સૂત્રાત્મ સંનિધ શરીર જે તેનો અભિમાની હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્મા. જો હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્માજી થાય બરાબર. મેં તમને આગળ પણ કહ્યું કે હિરણ્ય ગર્ભનો એટલે જ્યાં હિરણ્યમય શબ્દ આવે હિરણ્યમય સમશ્રુ એટલે શું ખબર? આપણા વાળ જે હોય ને તે એટલે હિરણ્યમય એટલે સોનેરી વાત. હિરણ્યમય હોય તો સોનેરી અર્થ થાય. આપણે સવારે ઉઠીએ તો સૂર્યના કિરણો આમ પેલા ગોલ્ડન કલરના કેવા આમ પડતા હોય આપણા ઘર પર એવું લાગે. એ હિરણ્યમય સમશ્રુ એટલે હિરણ્યમય એટલે સોનાના વાળ હોય આમ એવું જે ભ્રાંતિ થતી હોય ને એવી ભ્રાંતિ છે. એટલે એવી આમ એક પ્રકારની આમ મસ્ત આનંદ આવે એવો આમ તમને જો સવારના સૂર્યના કિરણો જોઈને આમ મન પ્રફુલ્લિત થઈ જાય બરાબર. તો એ હિરણ્યમય કહ્યું છે એટલે એ સૂર્યનારાયણનું પ્રતીક છે સમજો. અહીંયા જે હિરણ્ય ગર્ભ એ બ્રહ્માજી છે યાદ રાખજો. એટલે જ્યાં હિરણ્યમય સૂત્રાત્મક સંનિગ્ધ શરીર જે તેનો અભિમાની હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્મા અને જે સૃષ્ટિકાર તે આ ત્રણ ઉકારનો આશ્રય કરીને વર્તે છે બરાબર. પછી શું કહ્યું? જે ઈશ્વરનું અવ્યાકૃત સંનિધ શરીર. પેલું કયું શરીર હતું? જેનો અભિમાની શિવ જે છે તે જે લયકાર તેનો આ ત્રણ મકારનો આશ્રય કરીને વર્તે છે બરાબર. એટલે શું કહ્યું? ત્રણની વાત કહી દીધી અહીંયા બરાબર. વિષ્ણુની વાત કરી જે સ્થિતિકાળની વાત કરે છે. વિરાટ દેહ જે છે એનો તે વિરાટ સૂત્રાત્માના અવ્યાકૃત ત્રણ શરીરમાંથી વિરાટ જે શરીર હોય તે એના ભગવાન જે વિષ્ણુ કયા અને એ સ્થિતિની વાત કરે છે. અને એ ત્રણ અકારનો આશ્રય કરીને વર્તે છે. આ ત્રણ જે છે તે કયા ત્રણ? વિરાટ દેહ, વૈશ્વાનરાખ્ય વિષ્ણુ ભગવાન અને એની સ્થિતિ અવસ્થા. એ જે ત્રણ છે તે કોને આશ્રય રહી છે? અકારનો આશ્રય કરીને વર્તે છે આ ત્રણ. અકાર, મકાર અને ઉકારનો. પછી બ્રહ્માજી જે હિરણ્ય ગર્ભનું સૂત્રાત્મ શરીર સંનિધ શરીર જે તેનો અભિમાની હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્મા અને જે સૃષ્ટિકાર તે ત્રણ ઉકારનો આશ્રય કરીને વર્તે છે. એટલે આ ત્રણ જે છે તે ઉકારનો આશ્રય કરીને વર્તે. કોણ કોણ? હિરણ્ય ગર્ભ બ્રહ્માજી પોતે, એનો સૃષ્ટિકાર જે હોય તે સૃષ્ટિનો અને જે એમ કહે કે હિરણ્ય ગર્ભનું સૂત્રાત્મ એવું શરીર વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત. હવે ત્રીજું આવે અવ્યાકૃત શરીર. અવ્યાકૃત શરીર એના અભિમાની ઈશ્વર કોણ? શિવજી. એ કઈ અવસ્થા? પ્રલય અવસ્થા જે લયકાર કયો તે. આ ત્રણ જે છે તે મકારનો જે આશ્રય કરીને વર્તે છે આ પ્રમાણે કહ્યું બરાબર. હવે એના પછી આવે છેલ્લું ચિદાકાશ એટલે અક્ષર બ્રહ્મ. હવે હે અકાર, મકાર અને ઉકાર કાલે આવેલા બસ તો નહીં સમજ પડે. કાલે નહીં આવેલો તો નહીં સમજ પડે. અધવચ્ચેથી આવે ને પૂછે ને એના માટે કંઈ નહીં થાય. કઈ લે દરગાહ સમજી ગયા? એટલે ચિદાકાશ અક્ષર બ્રહ્મ જે કહ્યું તે અને તુર્ય એટલે શ્રી વાસુદેવ આ ત્રણ અર્ધમાત્રાનો આશ્રય કરીને વર્તે છે બરાબર. એટલે શું કહ્યું કે એ ત્રણનો આશ્રય કરીને તે આ પ્રણવની અકાર, ઉકાર અને મકાર અને અર્ધમાત્રા એમ ચાર પ્રકારની માત્રાઓ કહી છે બરાબર. આપણે પહેલાં જોયું. હવે સમજી જાઓ એકવાર પાછા. એક કામ કરો, બધા બોર્ડ પાસે આવી જાઓ. ચલો અહીંયાથી આ વાંચવાનું શરૂ કરો. મને પેલી એ આપી દે, પેન આપી દે ને આને રેકોર્ડિંગ થાય એવું હોય ત્યાં તો મને આ રેકોર્ડિંગ કઈ રીતે થઈ શકે એની વ્યવસ્થા કરો ફટાફટ. 5 મિનિટ. યુ આર હેવિંગ 5 મિનિટ ટુ ગો. આવી જાઓ, તમને સમજ પડી જાય. આવી જાઓ, ચલો ફટાફટ. શ્રીમન્નારાયણ બેસી જાઓ. અહીંયાની કોઈ લાઇટ બીજી ચાલતી હોય તો ચાલુ કરો. આવેલું પેલું ચાલુ કર્યું જ છે વખતે આ પણ ચાલુ જ છે. ચાલો હા યાર બંધ નહીં કરો, ચાલુ કર. આ લાઇટ ચાલુ કર. હા બસ વેરી ગુડ.
બહુ ફાઇન, બહુ 58 એકદમ ટોપ. આવું તો કાલે પણ નહીં હતું. પેલું જે લખેલું જ તે લાવો, આખું લઈ લે ભાઈ. ઓકે, એ ત્યાં જ રહેવા દે બધું. મેં હવે આને વાંચવા આપી દે છેલ્લી લાઈન. ઓકે, હા ચાલો. છેલ્લી લાઈનથી આ વાંચવામાં આ તે આ 3 પ્રકારની જે લખેલું જ ને છેલ્લી લાઈન શું લખેલું? આજે તારીખ કઈ છે? 20 ડિસેમ્બર 20/12. શું લખેલું છે? તે આ પ્રણવની અકાર ઉકાર. હા. તે આ પ્રણવની હા બોલ, પછી બોલ. અકાર ઉકાર હા મકાર હા. અને અર્ધમાત્રા એમ 4 પ્રકારની માત્રાઓ છે. ઓકે, આ 4 પ્રકારની માત્રાઓ કઈ છે? બરાબર. ટોટલ કેટલા પ્રકારની માત્રાઓ કઈ છે પ્રણવની? 4. પ્રણવ એટલે આ ઓમકાર નાદ જે તમે કેવું જ ને તે ઓમકાર. ઓમકાર શબ્દની અંદર ઓમ તમે જે કેવું ને તે ઓમ બરાબર અકાર મકાર અને ઉકાર. એટલે અકાર મકાર અને ઉકાર એ 3 ભેગા થાય એટલે શું થાય? ઓમકાર થાય. સમજો? એટલે અહીંયા જે ઓમકાર જે છે તે પહેલું શું આવે? અકાર પ્લસ મકાર પ્લસ ઉકાર. ચોથું બાજુ શું છે? અર્ધમાત્રા. આ 4 ભેગા થાય. સમજો? આ 4 શું થાય? આ 4 ભેગા થાય. થઈ ગઈ ને 4 પ્રકારની માત્રાઓ પ્રણવની કઈ છે? 4 થઈ ગઈ. પહેલી અકાર, બીજી મકાર, ત્રીજી ઉકાર અને ચોથી આ અર્ધમાત્રા. સમજ પડી ગઈ આટલામાં? તમને ન સમજ પડે તો ત્યાં જ અટકાવજો કે ન સમજ પડી. ઓમકાર એટલે આ પ્રણવનાદ. તમે જે આ બધામાં ઓમ બોલો છો ને તે ઓમ જે કહેવાય તે પ્રણવ છે. એ પહેલો પ્રણવ છે સૃષ્ટિ થયા પહેલાનો. જે શબ્દમય બ્રહ્મ કહ્યું તે પહેલા શબ્દ જે થયો ને તે કયો શબ્દ? શબ્દમાંથી પછી આકાશ તન માત્રા બની. સાંભળો બધા, મને જો પહેલા શું થયું? શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. ના બાજુ આકાશ, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ. એટલે આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી પૃથ્વી જળ તેજ વાયુ. મને ઉલટા ક્રમમાં બોલતા નથી આવડતું. બરાબર? એ પ્રમાણે ચાલો, કારણ કે હું બોલો સમજીને કરું એટલે ગોખેલા હોય એને પણ નહીં આવડે ઉલટા ક્રમમાં. એટલે તમે સમજો, પહેલું શું થયું? શબ્દ. તે શબ્દ કેમાંથી થયો? તે ઓમકાર નાદમાંથી થયો. કેમાંથી થયો? ઓમકાર નાદ. એ ઓમકારનો નાદ શું છે? તે આ પ્રણવ. હવે એ ઓમકાર નાદમાંથી જે શબ્દ થયો તે ઓમકાર શું છે? તો અકાર છે, મકાર છે અને ઉકાર છે પ્લસ અર્ધમાત્રા. એમ કરીને 4 પ્રકારની માત્રાઓ જે છે એ મળીને આ પ્રણવ થયો. કેવી રીતે અર્ધમાત્રા એ તમને સમજાવું. તમે આમ ઓમ લખો. સમજો, આમ ઓમ લખ્યો તમે તો આમાં અકાર મકાર અને ઉકાર આવે અને ઉપર પેલી આમ અર્ધમાત્રા આવતી નથી. તો હું તમને સમજાવું. બહુ અહીંયા બધું મારે ભૂસવું પડે એટલે. હા જો, હવે આ ઓમ લખો. બરાબર? હવે આ ઓમ લખ્યો ને તમે સમજો. આ બધા જોઈ લો. વિજયભાઈ આ બાજુ આવો જરા. આ બાજુ આવો. સાઈડમાં આવો. આમ બરાબર તમે બી સાઈડમાં આવો. ભાઈ કહે કે નથી આવડતું. નહીં આવડે ચાલે જ નહીં મારે ત્યાં. મારે તો ના શબ્દ સુનવાનો આદિ નથી. પહેલેથી કડક સ્વભાવ છે મારે જરા. સમજ? કોઈ માણસ મહેનત કરતું હોય ને તો આપણે પૂરેપૂરું સમજવું જોઈએ. કારણ કે આ તો મારા માટે પણ નવો વિષય છે. હું કયા ભણેલો નથી. તમારી જેમ જ કાલે જ મેં પહેલી વખત જોયું. 2002-3માં જોયું હશે તો ઘરે આમાં વાંચી ગયું. બરાબર? સમજો, આ ઓમકાર છે. આ ઓમકારમાં જે ઓમ જે છે ને તે અકાર મકાર અને ઉકાર. બરાબર? અને આ અર્ધમાત્રા કઈ? આ ઉપર આવી તો અર્ધમાત્રા. હવે સમજ પડી ગઈ? એટલે આ 4માંથી આ પ્રણવ બન્યો ઓમ. એટલે આપણે લખવું હોય તો ઓમ બરાબર આ 4 થાય. સમજી ગયા? કોઈને કઈ સમજ નહીં પડી હોય તો તને સમજ પડી? મેહુલ શું સમજ પડી? બોલ. એ શું છે પણ? હા, ઓમ શબ્દ જે તમે બોલો છો એની અંદર આ બધું રહેલું છે. એટલે આ બધું ભેગું થાય તો આ ઓમ બને. સમજો? એટલે એકચ્યુઅલી આમ જોવા જાય ને તો આને કેવી રીતે સમજવાનું ખબર? આ ઓમ બરાબર છે ને આ કાઉન્સમાં લેવાય. હવે સમજો બરાબર તો તમને સમજ પડી હશે કે આ ઓમ બરાબર અકાર મકાર ઉકાર અને અર્ધમાત્રા. હવે સમજ પડી ગઈ? આ તમારી સમજણ માટે જે 4 પ્રકારની માત્રાઓ પ્રણવની છે. એટલે આ 4 શબ્દ મળીને શું બનેલો છે? ઓમકાર બનેલો છે. હવે એની આગળ જઈએ. ચાલો બોલો.
આ માત્રાઓ સર્વના આધારપણે માનેલી પ્રસિદ્ધ છે હમ એને જ સ્પષ્ટ કહે છે જે વિરાટ દેહ હા જે તેનો અભિમાની વૈશ્વાનર રાખ્ય વિષ્ણુ હમ અને જે સ્થિતિકાળ આ ત્રણ આકારનો આશ્રય કરીને વર્તે હમ એ શું છે? છે જે વિરાટ દેહ તે અભિમાની વૈશ્વાન એ આકારનો હશે. જે હિરણ્ય ગર્ભનું સૂત્રાત્મ સંગીત શરીર જે તેનો અભિમાની હિરણ્ય ગર્ભ બ્રહ્મ અને જે સૃષ્ટિ ત્રણ ઉકારનો આશ્રય કરીને વર્તે છે. પેલું અકાર પહેલું અકારનું હતું ને? હા ચાલો. શું છે પહેલા બોલો? જે અકાર. જે વિરાટ દેહ તે હા. તેનો અભિમાની વૈશ્વાનર રાખ્ય વિષ્ણુ હા એના અભિમાની કોણ છે? વિષ્ણુ ભગવાન વિષ્ણુ. ચાલો. અને અને સ્થિતિકાળ હા આ ત્રણનો આશ્રય કરીને આ ત્રણ અકારનો આશ્રય કરીને વર્તે છે. હા ચાલો. હવે આ આકાર જે છે, હા ભાઈ બોલ, બરાબર બોલ. જે વિરાટ દેહ અવાજ બહુ નાનો છે. જે વિરાટ દેહ હમ. જે તેનો અભિમાની વૈશ્વાનર રાખ્ય વિષ્ણુ જો હવે આ વિરાટ દેહ જે દેવ આ ઈશ્વર કોટીના દેવતાની વાત ચાલે છે. સમજો, અહીંયા તમને મારે બીજી પણ એક વસ્તુ સમજાવવાની છે. તમને આમાં સમજવી પડશે તો હું આગળ જે સમજાવીશ એમાં સમજવી પડશે. લોકો જે ગડબડ કરે છે ને સંપ્રદાયમાંની, સનાતન સંસ્કૃતિમાં બહુ મોટી ગડબડ કરે છે એ તમને આજે અહીંયા સોલ્વ થશે જે આવશે તે. અમરિંદરસિંહજી, આઈધર યુ કમ હિયર, આગળ આવી જાઓ, એકદમ આગળ આવો. હવે તમે સમજો, વિરાટ સૂત્રાત્માના અવ્યાકૃત આ ત્રણ દેહ ઈશ્વરના થયા. આ ઈશ્વર કોટીના દેવતાની વાત ચાલે છે. ઈશ્વરના કેટલા દેહ થયા? વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃત. આપણા કેટલા દેહ આવે? ત્રણ. કયા કયા? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. હવે આ જે વિરાટ દેહ જે થયો તે કોનો થયો? ઈશ્વરનો થયો. તો એ કયા ઈશ્વરનો થયો? વિષ્ણુ નામના ઈશ્વરનો. તે કોના માટે જવાબદાર છે? સ્થિતિકાળ માટે. કોના? જગતની. કોના સ્થિતિકાળ માટે જવાબદાર છે? જગતની સ્થિતિકાળ માટે. હવે આ ત્રણ જે છે તેનો આશ્રય કોણ છે? અકાર. શું એટલે પાછો ફરીથી વાંચજો. જે વિરાટ દેહ જે તેનો અભિમાની વૈશ્વાનર રાખ્ય વિષ્ણુ અને જે સ્થિતિકાળ આ ત્રણ અકારના આશ્રય કરીને વર્તે છે. અકાર. એટલે આ અકાર જે છે તેના આશ્રય કરીને આ ત્રણ વર્તે છે. એટલે તમને કહું કે આ શબ્દ જે છે તે આખી સૃષ્ટિનો આધાર જે કહ્યો ને, આ ઓમકાર, તે આ પ્રમાણે કહ્યો. કેવી રીતે? આકાર જે છે એના આશ્રય કરીને આ વિરાટ દેહ રહ્યો છે ઈશ્વરનો. બરાબર? એના ઈશ્વર કોણ છે? વિષ્ણુ ભગવાન પોતે. અને એ કેના માટે જવાબદાર છે? સ્થિતિકાળ માટે. ચાલો આગળ બોલો. જે હિરણ્ય ગર્ભનું સૂત્રાત્મ સંગીત શરીર પછી જે તેનો અભિમાની હિરણ્ય ગર્ભ બ્રહ્મા અને જે સૃષ્ટિકાળ તે આ ત્રણ ઉકારનો આશ્રય કરે છે. ઉકાર. ઓકે. એટલે સૂત્રાત્મ. સૂત્રાત્મ પછી શું કહ્યું? બ્રહ્મા હિરણ્ય ગર્ભ અથવા બ્રહ્મા બ્રહ્માજી. હા, અને પછી સૃષ્ટિકાળ સૃષ્ટિકાળ. એ ઉકારનો આશ્રય કરીને ચાલો, બરાબર. આ ઉકારનો આવી ગયું. હવે એ ઈશ્વરનો કયો દેહ થયો? ઈશ્વરનો એ કયો દેહ થયો? સૂત્રાત્મ દેહ થયો. બરાબર. એના દેવતા કોણ છે? ઈશ્વર બ્રહ્માજી છે. અને એ કયા કાળ માટે જવાબદાર છે? સૃષ્ટિકાળ માટે. સૃષ્ટિકાળ એટલે કયો કાળ? જ્યારે ઉત્પત્તિ થાય તે. આ સૃષ્ટિકાળને આપણે ઉત્પત્તિ કાળ પણ કહીએ છીએ તે. બરાબર. ચાલો આગળ. જે ઈશ્વરનું અવ્યાકૃત સંગીત શરીર જે તેનો અભિમાની ઈશ્વર શિવ અને જે લયકાળ તે આ ત્રણ મકારનો આશ્રય કરીને વર્તે છે. લય એને આપવાનું બાકી છે અભિરૂપ. લયકાળ એટલે શું છે? પ્રલયકાળ. બરાબર. ચાલો, એટલે શું થયું? ઈશ્વરનો જે દેહ અવ્યાકૃત, જેમ આપણું કારણ શરીર કહ્યું ને, તેમ ઈશ્વરનું કયું શરીર છે? અવ્યાકૃત શરીર. એના દેવતા કોણ છે? શિવજી છે. એ કેના માટે? પ્રલય માટે જવાબદાર છે, લયકાળ માટે. એ મકારના આશરે રહેલા છે. સમજો? હા, આપ્યું. ધરમસિંહ ભગત પતાવવાની એ બધું હમણાં જેવું રીતે એક તો આ લોકોને સમજ પડતી નહીં હોય ને અઘરું હોય સમજાવો. સમજી ગયા તમે? શું સમજ્યા બોલો? સમજી ગયા બધા તો શું સમજાવે? મને સમજાવો. શું સમજાવે? ધ્યાન આપતા નથી ને યાર. ચલાવે ત્યારે ધ્યાન આપે નહીં. આમ તેમ બીજી એ વસ્તુ લેવાની તમે લઈને મૂકી દેવાની. એમાં વાતચીત શું કરવાની? કેમ છે? કાં છે? પ્રોફેશનલિઝમ જ નહીં એવું ને કોઈનામાં આપણામાં. આપેલો લઈને મૂકી દેવાની ફૂક દઈને. મેં 3 લઈ લીધા, ખબર પડી કોઈને? કામ પૂરું, કામ ખતમ, ધંધા ખતમ, આગળ વધો.
ખબર પડી હવે? યારના કેકાયા કરો છો, આમ તેમ ફાંફા માર્યા કરો છો. જીવનનો કોઈ ધ્યેય રાખો. સૌથી કિંમતી સમય વસ્તુ આપણો સમય છે, સમજો. સમય ગયેલો કરોડ રૂપિયા આપવાથી પણ નહીં આવવાનો. મને જે કામ નહીં આવડતું હોય ને તો હું બીજા પાસે ધ્યાનથી સમજી લઉં, કારણ કે બીજો મને પછી મળે કે નહીં મળે જીવનમાં મને ખબર નથી. સમજ પડતી નથી ને પછી પાછા ખાલી હું કહું ધ્યાન આપો. શું સમજ પડી આમાં તમને? બધું આવડે છે બધાને, વાતચીતમાં પડી જાય ખાલી વાતચીત કરવાની, લઈને ઉલકો ફાટ. ચાલો આપણે વાત કેની કરતા હતા? આ ઓમકાર, જેમાંથી સૃષ્ટિની શરૂઆત થઈ છે. ઓમકાર શબ્દ જે છે તે 4 પ્રકારની શું છે? માત્રાઓ અને એક અર્ધમાત્રાનો બનેલો છે. 4 પ્રકારની માત્રામાં 3 માત્રાઓ કઈ છે? અકાર, મકાર અને ઉકાર. અને એક અર્ધમાત્રાવાળું હજુ બાકી છે. એ મેં જાણી જોઈને બાકી રહી ગયું છે, કારણ કે મને ખબર એ પણ હું હમણાં લખી દઈશ ને બોલીને તો તમે બધા ઊંઘમાં જ છો, તમને કંઈ ખબર જ નહીં પડી, બધા આયા કર્યા કરો છો, એટલે મેં બાકી રહી ગયું. સમજો. હવે એ 4 પ્રકારની જે કોઈ એમ કહે કે શું કહી માત્રાઓ, એમાં અકાર, મકાર અને ઉકાર અને અર્ધમાત્રા, એમાંથી ઓમ બન્યો. હવે એ અકાર જે છે એ કોને આશરીને રહેલો છે? એટલે એને આશરીને કોણ રહેલા છે? સમજો. પહેલો આ વિરાટ દેહ. કેમ? એ વિરાટ દેહ કોનો બનેલો છે? તો ઈશ્વર કોટીના દેવતાઓનો. આપણો જેમ જીવ જે છે અહીંયા રહેલો આપણો જીવ, એનો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ જેમ 3 શરીર છે, એમ આના 3 શરીર કયા છે? ઈશ્વરના. વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. આપણો વિરાટ એટલે આપણો કયો? સ્થૂળ એટલે એનો વિરાટ, સૂત્રાત્મ એટલે સૂક્ષ્મ શરીર, અને આ અવ્યાકૃત એટલે આપણું કારણ શરીર કયું તે. સમજો. આ કોનું છે? ઈશ્વરનું છે. તે ઈશ્વર કયા તે સાંભળો. વિષ્ણુ. હવે અહીંયા વિષ્ણુ જે છે તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નથી. એ સમજાવવા માટે હું તમને આ કહું છું. આ વિષ્ણુ જે છે તે ઈશ્વરની વાત કહી છે, અને જે અવતારો જે થાય તે આના પછીના જે આ અર્ધમાત્રાના જે વાસુદેવ ભગવાન છે ને, એ અવતાર એના થાય છે. હું એક પોઈન્ટ પર આવવા માંગુ છું પણ તમે મને આવવા જ નહીં દેતા. સમજો. તમારું ધ્યાન જ નથી. બધાને કંઈ ને કંઈ બીજું બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. બરાબર? સત્સંગથી મહત્વની દુનિયામાં કોઈ વસ્તુ નથી, યાદ રાખજો. આમાં દુનિયાના અડધા માણસોને ખબર નથી કે આ વિષ્ણુ અને પેલા વિષ્ણુ અલગ છે. આ વિષ્ણુ અહીંયા જે કયા તે ઈશ્વર કોટીના દેવતા છે, અવતાર આમાંથી નહીં થતા. આમાં બધો બંધ ચાલે છે. બધા જે આપણે કહીએ ને કે બીજા બધા અવતાર જે થયા તે તો વિષ્ણુના અવતાર થયા, વિષ્ણુના અવતારને સ્વામિનારાયણ ભગવાન ડાયરેક્ટ પાદરા પધાર્યા, એ ખોટી વાત છે. આ વિષ્ણુમાંથી અવતાર નહીં થતા, કારણ કે આ વિષ્ણુ તો ઈશ્વર કોટીના દેવતામાં આવે. જોવા એટલે આપણા વાળાની નીચતા જે લોકો એવું કહે છે કે બીજા અવતાર એમાંથી થાય છે, તે ઈશ્વર કોટીના દેવતામાં આ બીજા અવતારોને ઉતારવા માંગે છે. તમે સમજો. એટલે હું આટલો ગંભીરતાથી આ મુદ્દો ચલાવું છું. એક દુનિયામાં કેટલા વાસુદેવ હોય? એક ઘરમાંની પણ એક દુનિયામાં કેટલા વાસુદેવ હોય? કેટલા બધા હોઈ શકે? એમ વિષ્ણુ નામ 2 જણાના છે. એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું પણ વિષ્ણુ નામ છે, અને આ જે ઈશ્વર કોટીના દેવતા છે એનું પણ વિષ્ણુ નામ છે. પણ આ વિષ્ણુ જે છે તે સર્વ અવતારનું કારણ કે સર્વ અવતારનું ધરતલ નથી. મારે તમને એ સમજાવવું છે. એટલે હું ક્યાંનો પેલાને પણ કાલે કહીનું કાલ લખી દેજે. એને ટાઈમ જ નથી લખવાનો. હા, એને બીજું બધું કરવાનો ટાઈમ છે, પણ સત્સંગનો કામ કરવાનો ટાઈમ નથી. બરાબર? એને બીજું બધો ટાઈમ મળે. આ લખવાનું કાલે કહ્યું કે લખવાનો ટાઈમ નથી. એના માટે બીજા બધા કામ બહુ મહત્વના થઈ ગયા છે. પછી એ તો તમે જેવું પરત કરો એવું પામો. દુનિયાનો સિદ્ધાંત છે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું હતો કે આ વિષ્ણુ એ ઈશ્વર કોટીના દેવતા છે. સમજો. હવે આમાં તમારે સમજવાનું શું છે કે આકાર, મકાર અને ઉકાર અને અર્ધમાત્રા. હવે આ વિરાટ દેહ, આ વિષ્ણુ જે ઈશ્વર કોટીના દેવતા કયા તે, અને આ સ્થિતિકાર. બરાબર? એ કોને આશરે રહેલા છે? અકારનું. આ મકાર જે છે તે અવ્યાકૃત શરીર કોનું છે? ઈશ્વરનું. કયા ઈશ્વરનું? શિવનું. અને એ પ્રલયકાર માટે એ જવાબદાર છે. બરાબર છે? અને આ જે સૂત્રાત્મ શરીર જે છે તે ઈશ્વરનું, એમાં બ્રહ્માજી છે, અને સૃષ્ટિકાળ માટે એ જવાબદાર છે. એટલે ઉત્પત્તિ. સૃષ્ટિકાળ એટલે મારે લખવું પડશે બાજુ ઉત્પત્તિ.
આ તમને સમજવી પડશે. હવે ચોથું બોલ ભાઈ, અર્ધમાત્રાવાળું. ચાલ. ચિદાકાશ અક્ષર બ્રહ્મ અને તુર્ય શ્રી વાસુદેવ આ ત્રણ અર્ધમાત્રાનો આશ્રય કરીને વર્તે છે. તુર્ય, બરાબર. અહીંયા કોણ લખ્યા? શ્રી વાસુદેવ. વાસુદેવ. ઉપર અક્ષર બ્રહ્મ ચિદાકાશ. સમજો. બ્રેકેટમાં લખી ચિદાકાશ નહીં લખવું, એ બધો લોચો પડે, બહુ ચીજ. ચાલો નવું થઈ જાય ને એટલે અક્ષર બ્રહ્મમાં પાછા એટલે ચાલો, બરાબર. કંઈ નવું નથી. ચિદાકાશ એટલે તો જે આવે એને રોજ સમજ પડે કે અક્ષર બ્રહ્મને જ ચિદાકાશ કહ્યો છે. જો અહીંયા અક્ષર બ્રહ્મ એટલે એને ચિદાકાશ કહ્યો, એક અક્ષર બ્રહ્મ. અહીંયા શું કયા? શ્રી વાસુદેવ ભગવાન. આ તુર્યપદ થઈ ગયું. સમજો શું કહ્યું એને? એ ત્રણ અર્ધમાત્રાનો આશ્રય કરીને વર્તે છે. એ ત્રણ અર્ધમાત્રાનો આશ્રય કરીને વર્તે છે, બરાબર. એટલે અર્ધમાત્રા જે આ ચોથી આવી ગઈ તે પણ આવી ગઈ, એટલે આ ચાર મળીને જે આ ઓમકાર થયો તે. હવે તમે સમજો, અહીંયા આ સમજવાનું છે. મેઇન વસ્તુ આ છે. અહીંયા આ જે શ્રી વાસુદેવ ભગવાન કયા તે આ ત્રણે ત્રણ પણ ભગવાનના જ સ્વરૂપ છે. ઈશ્વર કોટીના દેવતા કીધા તો પણ આ બધા સગુણ બ્રહ્મ છે. કેમ? આ લોકો સૃષ્ટિકાળ જોડે જોડાયેલા છે. સૃષ્ટિકાળ જોડે કેવી રીતે જોડાયેલા છે? ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય આ ત્રણ જોડે જોડાયેલા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. અને ત્રણે ત્રણ અલગ અલગ શરીર પણ છે એ લોકોના, આપણી જેમ જ. જેમાં આપણે સ્થૂળ સૂક્ષ્મને કારણ છે તે પ્રમાણે આને આ કંઈ લાગતું નથી. ચિદાકાશ એટલે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મમાં કોણ? તુર્યપદ. તુર્યપદ એટલે મુક્તિને પામી જાય તે. અને એના દેવતા કોણ છે? ભગવાન વાસુદેવ પોતે. એટલે આ નિર્ગુણ છે. હવે જીવની વાત કરીએ અહીંયા. આપણે અહીંયા અટકવાનું નથી. આપણે શું સમજવાનું છે એટલે આ બોર્ડ લખવાનું કાલે જરૂરી હતું. તો હું અત્યારે ત્યાં જ આવી જતો સીધો. આ લખવાની જરૂર નહીં પડતે. આપણી 15-20 મિનિટ બચતે, બરાબર. એટલે મેં એ ભાઈને ટોક્યા. બાકી એને ટોકવાનો મને કોઈ મતલબ નથી. મારે સીધું સમજાવવાનું જ થશે. હવે આપણે સમજવાનું શું છે તે સમજો. જીવ જ્યારે પણ કોઈ આજે કોઈ પણ વ્યક્તિ હોય તે બીજાની શરણે ક્યારે જાય? કારણ કે બીજાને એનાથી વધારે ઐશ્વર્યશાળી કે સામર્થ્યશાળી સમજે. આજે સ્વામીએ જે કથામાં ચલું તે કે કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સરથી પીડાયેલો હોય તો એને એમાંથી જ કંઈ રસ પડતો હોય તો એવી વસ્તુ માંગવા માટે જ બીજા પાસે જાય. અને એને એના જેવા મળી પણ જાય આપવાવાળા. એટલે પછી નારાયણ મુનિદેવને ભૂલીને એની પાસે ચાલ્યો છે. પણ નારાયણ મુનિદેવ જેવો સમર્થદેવ આ સુરતમાં કોઈ નથી. સ્વામી આજે કહ્યું ને એ જ વાત અહીંયા લાગુ પડે. સાંભળો, જ્યારે આપણા જેવા કોઈ સામાન્ય જીવ, બદ્ધ જીવ, એને આ લોકની કોઈ પણ વસ્તુ જોઈતી હોય, સમજો તો સગુણ એવા જે આ ત્રણ જે છે, સમજો ભગવાનના જ સ્વરૂપ છે, એ ત્રણની ઉપાસના કરે. તો એ ત્રણની ઉપાસના કરે ને ત્યારે શું થાય? એ અહીંયા ને અહીંયા અટવાયા કરે. પણ જ્યારે આ તુર્યપદને પામેલા શ્રી વાસુદેવ ભગવાનની, નિર્ગુણ એવા વાસુદેવ ભગવાનની ઉપાસના કરી, એનું સ્થાન કયું છે? ચિદાકાશ. એટલે અક્ષરધામ જ છે એમનું સ્થાન. તો એ અક્ષરધામમાં રહેલા નિર્ગુણ એવા વાસુદેવ ભગવાનની જ્યારે ઉપાસના કરે ત્યારે એ પોતે પણ તુર્યપદને પામે. સમજો, બધું એકદમ કડાકા જેવું, ચાપકા જેવું છે. પણ આ સીધું જો હું આમાંથી વાંચી જાઉં ને તમને ગેરંટેડ અહીંયા બેઠેલા 5% માણસને બી સમજ નહીં પડે. એટલે આ લખવાની જરૂર છે. વાંચી જાઉં તો 100% સમજ નહીં પડે. કોઈને જ નહીં ખબર પડે. અહીંયા બેઠેલા 5% માણસને ન સમજ પડે. અમુક વસ્તુ લખીને જ સમજવી પડે. યાદ રાખજો. અને વક્તાનું આ જ કામ છે કે જે પુસ્તકમાં એકદમ અઘરી રીતે શાસ્ત્રીય ભાષામાં સમજાવેલું છે એને હાઉ ટુ પુટ ઇન વર્ડ્સ, સિમ્પલ વર્ડ્સ, ઇઝી શબ્દોમાં એને કેવી રીતે મૂકવું, આ જ વક્તાનો જોબ છે. હું હરિપ્રકાશ શાસ્ત્રી જોડે એ જ વાત કરતો હતો. હમણાં ધરમસિંહ ભગત જે આવી ગયા ને એમના સંબંધમાં આધ્યાત્મિક તત્વાખ્યાનમાં આ સભામાં જો હરિપ્રકાશ શાસ્ત્રી બંધ કરી દેતા હોય, બીજો કોણ ચાલુ કરી શકે? હી ઇઝ ધી આઈડલ મેન. એ જ આઈડિયલ મેન છે. એ જ આ સભામાં ચાલુ કરે ને એ જ પૂરું કરી શકે. એમના સિવાય બીજું કોઈ નહીં કરે. હું શું કામ છે ભાઈ? તને શું કામ છે? ઉલક દરખાનો લગાવી નાખ જલ્દી જલ્દી 5 મિનિટ. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા ના ચાલશે તો કાં ચાલશે? આખી દુનિયામાં શું ચાલે ત્યારે સ્વામી બોલ્યા નહીં? બધે જ ચાલે છે. તો અહીંયા મેઇન જગ્યા પર મેઇન વસ્તુ ચાલી રહેલી તો એને ચાલવા દેવું ને. પણ એ ચાલશે ક્યારે? તમારા જેવાના સહકારથી ચાલશે ને. તમે સહકાર જ નહીં આપશો તો બિચારો ચલાવનારો એકલો શું કરવાનો? ચલાવનારને પણ ઓડિયન્સ તો જોઈએ ને. સમજો, સાચું ચલાવવું છે ચલાવવાવાળાને, પણ સાચું સાંભળનારા પણ જોઈએ ને ઓડિયન્સ.
એનો સહકાર તો જોઈએ ને. એનો સહકાર નહીં હોય તો શું કરે? આપણે કંઈ સોશિયલ મીડિયા પર એવું નહીં કહેતા કે મને ટીક મારી દો કે સબસ્ક્રાઈબ કરો, અને કોઈ દિવસ કહીશ પણ નહીં. યાદ રાખજો, ધર્મ કાર્યમાંથી મારે 1 રૂપિયો નહીં કમાવો. ભગવાને દેવું હશે ને મને તો મારા એમાંથી દેશે, મારા ફિલ્ડમાંથી. અને ફિલ્ડ ન હશે તો બી દેવું હોય તો દે જ છે, વિજયભાઈને ખબર જ છે. બરાબર? મારે ધર્મ કાર્યમાંથી 1 રૂપિયો ના જોઈએ. સમજો, એ આપણા જીવનનો ધ્યેય જ નથી. બરાબર? પણ સમજવાનું શું છે તે સમજો કે આપણે જે ભગવાને પોતાની કૃપાથી, ગુરુ કૃપાથી અને જે વડીલો દ્વારા કે આપણી આગળના જે કોઈ હરજીવનદાસ શાસ્ત્રી આદિ સત્સંગીઓ કે હરિભક્તો દ્વારા કે સાધુ સંતો દ્વારા જે સાચું સમજવાનું મળ્યું, સતાનંદ સ્વામીની મહેરબાનીથી, શ્રીજી મહારાજની કૃપાથી, તે આપણે બીજાને કેરી ફોરવર્ડ કરીને જવાનું છે. 50 વર્ષ પછી બહુ અઘરું છે. આ બધા શાસ્ત્રો આપણા સાચા જે છે ને, રામ ભરોસે છે, રહેશે નહીં રહેશે. આટલી મહેનત કરીએ છીએ કે ગમે ત્યાં આવું કંઈ પડેલું હશે ને તો કોઈને કંઈ ઈચ્છા થશે કે આ સાચું છે, તેની પાછળ કંઈ પડો. 50 વર્ષ પછી હું તો ન હોઈશ તો ગેરંટેડ વાત છે. આમાંથી બેઠેલા 70% 80% વ્યક્તિ ન હશે. તો જે હશે ને એને કદાચ આ મદદરૂપ થાય અને એ આપણે આમ આ વસ્તુ આગળ વધારે ને એટલા માટે આ કરીએ છીએ. બાકી આપણે કોઈ પ્રસિદ્ધિ નહીં જોઈતી. પ્રસિદ્ધિ જોઈતી હતી તો કાના નીકળી ગયા હતા, અત્યારે અમેરિકા ચાલ્યા ગયા. બરાબર? એની કોઈ જરૂર નહીં હવે. અહીંયા ભગવાને બહુ સુખી રાખેલા. આ સમજો, આ કોઈ, હું તમને એક વાત કહું ભગવાનને ઓળખીને, મને સમજાવવાળું આ કોઈ નહીં હતું. ચાલો બોલો. હું કાલે પહેલી વખત આ સમજો છું અને આજે અહીંયા આવ્યો ને બેઠો ને પછી બરાબર સમજો. કાલે તમે આમ જ ચલવી લીધેલું, આજે બરાબર બેઠો ને સમજો ને. એકવાર પાછો ઊંધો ગયો ને દિવસ, મને સમજ પડી ગઈ કે આ અર્ધમાત્રામાં વાસુદેવ ભગવાન પણ ગયા છે. મને એટલી ખબર હતી કે આ જ્યાં સુધી બોર્ડ પર લખાશે નહીં ને ત્યાં સુધી આ કમ્પ્લીટલી ક્લિયર નહીં થાય. આ ના હોય, અમુક વસ્તુ લખવી જ પડે તમારે, એ નક્કી વાત છે. જો હરિપ્રકાશ શાસ્ત્રી આધ્યાત્મિક તત્વાખ્યાનમ ચલાવતા હતા અને એની બાજુમાં આને ઊભો રાખી દેતે ને આ બોર્ડ લઈને, ગેરંટેડ એમનું આધ્યાત્મિક તત્વાખ્યાનમ આજે ચાલતું હતું. બંધ નહીં કર્યું હતું. કારણ કે આ લખતો હતો ને બાજુમાં તો પબ્લિકને સમજ પડતી કે આ બોલી રહેલા છે. સ્થૂળ શરીર હું ખબર પડે આ લોકોને, પણ આ લખે સ્થૂળ શરીર એટલે ધરાધર પૃથ્વી જળ તેજ વાયુના આકાશ. ઓડિયન્સને તરત ખબર પડે. સૂક્ષ્મ શરીર, 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો ફટાફટ લખવા માંડે આવી રીતે, પબ્લિકને તરત ખબર પડે. એ લોકોને ખબર પડે ને તો પબ્લિક જ કહે ના બંધ નહીં કરો, ચાલુ રાખો. સમજો, 10% તો એવા લોકો હોય જ કે જેને સમજવું છે. 80% ભલે ના હોય, એ 10% માટે પણ ચાલુ રહે. હું તમને હજુ પણ કહું છું, અઘરું છે, અઘરું છે, અઘરું છે, અઘરું છે એમ તમને છોડી નહીં દેવું. જે 2%, 5%, 10% લોકોને સમજ પડે ને, અઘરું કાલે કેટલું અઘરું લાગતું હતું આ, હવે આજે અઘરું લાગે જ તમને? છે એટલું અઘરું? પણ છોડી નહીં દેવું કે આપણો વિષય નથી, આપણે ના આવડે. છોડી દેવાનું શું કામ? ચાલો નીચે લાવી દઉં. સોરી ભાઈ, તમારી ઉપર થોડોક ગરમ થયો. બરાબર, જરૂરી હે? હવે પછીનું જે આવે છે પણ ધ્યાનથી સાંભળજો. જો કાલે અવકાશ મળશે તો એ પણ પાછું બોર્ડ પર લખશું, કારણ કે આ પણ નવો જ વિષય છે. પણ આ બધું સૃષ્ટિની શરૂઆતમાં થયેલી ઘટનાઓ છે. આપણા આ જગતમાં જે રહેલી છે તે જગતની ઉત્પત્તિ આ પ્રમાણે જ થયેલી છે. ચાલો, હવે કાલે આપણે જે જોયું અકાર મકાર અને ઉકાર એ માત્રાઓ, પછી એક આ અર્ધમાત્રા છે એટલે એક અર્ધમાત્રાઓ જે કહી તે બરાબર, અને એના પછી આવે એ શબ્દો અને વર્ણો. બરાબર, એ વર્ણની વાત હતી. તે વર્ણ કયા તે હવે આવશે, સાંભળો. 52 વર્ણ માતૃકાઓ, 52 પ્રકારની વર્ણ માતૃકાઓ આવે છે. સમજો, બરાબર? તો આપણામાં પેલા 52 શબ્દ થાય છે. આના કસ્સા નાના શું સાંભળો. અકારાદિક શિક્ષામાં પ્રસિદ્ધ છે. આપણે પેલું શું લખીએ, બાળકડી લખીએ ને, કક્કો બાળકડી, બસ એ 52 શબ્દ છે. આપણે ભૂલી ગયા અત્યારે, એ અલગ વાત છે. બધાને એબીસીડી યાદ છે 26 અક્ષરની, 52 અક્ષરની આ કક્કો યાદ નથી. એ કક્કો બાળકડી કહેતા હતા આપણે. ક ખ ગ ચ છ જ જે હતું ને તે
બરાબર, એના 52 શબ્દો છે. મેં તમને શું કહ્યું, એ તો લઈને બેસો ને તો ધીરે ધીરે પરમાત્મા છે ને બુદ્ધિ પ્રદાતા છે, એ ધીરે ધીરે તમને બુદ્ધિ આપે. ચાલો, એટલે એ શું કહ્યું, એ 52 વર્ણ માતૃ કહું એટલે અકારાદિક જે શિક્ષામાં પ્રસિદ્ધ છે, શિક્ષામાં પ્રસિદ્ધ છે ને ત્યારે શિક્ષામાં પ્રસિદ્ધ હોય ને ત્યારે એ જ ચાલતું હતું. આ તો આપણે આવ્યા પછી આ બધું બંધ થઈ ગયું ને, ABCD EFG એમાંથી નીકળ્યા ગાંધીજી, ગાંધીજીએ લીધું કેળું, એમાંથી નીકળ્યા નહેરુ, નહેરુને આવી સિસોટી, એમાંથી નીકળી ફિસોટી, આ બધું ચાલુ થઈ ગયું. નહેરુને મારી અથોડી, એમાંથી નીકળ્યા પટોળી, બરાબર, પતોડીઓ માર્યો 6. ચાલો, પટોળી મારી છક્કો. ચાલો, હવે બુરાદી 7 વ્યાવૃત્તિએ સહિત વેદો, બુરાદી 7 વ્યાવૃત્તિએ સહિત વેદો. ભૂર એટલે ભૂર એટલે અહીંયાનો પહેલો ભૂ સ્વ, પછી એની આગળ જનલોક, તપલોક, મહરલોક અને સિદ્ધો સત્યલોક બ્રહ્માજીનો. બરાબર, 7 વ્યાવૃત્તિ થઈ ગઈ. ભૂર, ભુવ, સ્વ, જનલોક, તપલોક, મહરલોક અને સ્વર્ગલોક. અરે સોરી, સત્યલોક, સ્વર્ગલોક તો આવી ગયો. ચાલો, એટલે બુરાદી 7 વ્યાવૃત્તિએ સહિત વેદો. વેદો જે છે તે કેટલા છે, આમ તો એક જ છે પણ એના વિભાગીકરણ કર્યા એટલે કેટલા થઈ ગયા, 4 વેદો. બરાબર, એટલે વ્યાવૃત્તિએ સહિત શું થયા, વેદો. વેદના શિક્ષાદી 6 અંગો, શિક્ષાના વેદના 6 અંગ વિમલ બોલીયા બરાબર. નિરુક્ત, હા નિરુક્તિ. ચાલો, જો આ 6 વેદના શું છે, અંગો છે. વેદ જ્યારે પણ ભણે ત્યારે આ 6 અંગ ભણવા પડે. બરાબર, છંદ છે, નિરુક્તિ છે, વ્યાકરણ છે, શિક્ષા છે, કલ્પ છે અને જ્યોતિષ. હવે જ્યોતિષને પણ વેદનું અંગ જ કહ્યું છે. જ્યોતિષ એટલે ખાલી એકલી લોકોનું ભવિષ્ય કથન કરવું એ નહીં. ભગવાનની આંખો. જ્યોતિષનો અર્થ શું થાય સમજો, જ્યોતિ વત્તા ઈશ એટલે જે ઈશ્વરની એટલે પરમાત્માની જ્યોતિ છે તે જ્યોતિષ કહ્યું છે. જ્યોતિષમાં તમારા મુહૂર્ત આવે, બધા ચોઘડિયા આવે, કાળ જે શુભ કાળ કયા તે બધા આવે. એ શુભ કાળમાં તમે શુભ કર્મો જે દાખલા તરીકે યજ્ઞ યાગાદિક જે કરો તો, હવે દાખલા તરીકે અમાસ જે આ વખતે આવે છે તે સોમવતી અમાસ આવે છે. દર સમાસ જે કહીને તે સોમવતી અમાસ છે. તો એ સોમવતી અમાસમાં તમે કોઈ પણ કર્મ કરો તો એ અક્ષય ફળને પામે. સમજો, આ બધું જ્યોતિષનો અંગ છે. લોકોને એવું થઈ ગયું જ્યોતિષ એટલે એકલી કંઈ ભવિષ્ય કથન કરવું, એ એકલું ભવિષ્ય કથન નથી ભાઈ, એ તો બહુ નાનો 0.001% મુદ્દો છે. બરાબર, જ્યોતિષ બહુ મોટો સબ્જેક્ટ છે. એમ 6 અંગ જે કહે ને, શિક્ષાથી, નિરુક્તિથી માંડીને વ્યાકરણ, વ્યાકરણ પણ બહુ મોટું છે. વ્યાકરણમાં એવું કે ઇન્દ્ર જેવો ભણવાવાળો હોય એટલે એકદમ હોશિયાર વિદ્યાર્થી, અને બૃહસ્પતિ ગુરુ જેવો ભણાવવાવાળો હોય તો 10 લાખ વર્ષ એવું કંઈ કહ્યું કે 10 કલાક કે 1 કરોડ વર્ષ, મને નહીં ખબર, પણ એટલી મોટી સંખ્યા દેવતાના વર્ષની થાય તો પણ પૂરેપૂરું વ્યાકરણ સંસ્કૃતનું ભણી શકે નહીં. હવે એની સામે અંગ્રેજી વ્યાકરણ શું છે, કંઈ નહીં, બચ્ચું છે. અંગ્રેજી વ્યાકરણમાં અમુક શબ્દના અર્થ જ નહીં ગયા. સમજો, મને ખબર છે ઘણા બધા એવા શબ્દો છે આપણા ગુજરાતીમાં જેના અંગ્રેજીમાં કોઈ અર્થ જ નથી. સમજો, માસી એટલે પણ આંટી, ને કાકી એટલે પણ આંટી, ને મામી એટલે પણ આંટી, ને ફોઈ એટલે પણ આંટી, અને કાકો એટલે પણ અંકલ, અને મામો એટલે પણ અંકલ. બધા અંકલ અંકલમાં જ ઘૂસી જાય. સમજ પડી ગઈ? એટલે એમાં પણ એવું, બરાબર, એમાં પણ એવું જ છે. ચાલો, હવે એની આગળ જઈએ. અને જે બીજું તન્મૂળ વાંગમય છે તે આ સર્વ પ્રણવ મૂળક છે, તે સર્વનું મૂળ પ્રણવ છે. હવે આ બીજું જે તન્મૂળ અને વાંગમય જે છે તે મને નહીં ખબર, એ બાજુ કંઈ ને કંઈ આવું જ હશે, પ્રસિદ્ધ જ હશે. આપણે એ ભણ્યા જઈશું, આપણી આજુબાજુનું જ હશે, પણ આપણે ખબર નથી, કારણ કે આ શબ્દની જાણકારી આપણે નથી એટલે. બરાબર, કારણ કે આ જે શબ્દ છે ને વાંગમય, તે વાંગમય શબ્દ બહુ જાણીતો છે. વાંગ એટલે કયો, આપણે જે શરીર જે કહીએ તે, જે આપણા રોજબરોજનું હોય તે જ આવે પણ આપણે એનો અર્થ ખબર નથી. ખબર પડી જશે એમાં. તે આ સર્વ પ્રણવ મૂળક છે, સર્વનું મૂળ આ પ્રણવ જ છે. કયો એટલે આ બધાનું મૂળ કોણ છે, પેલું ઉપર પ્રણવ જે કયો ને તે જ છે બધાનું મૂળ. એટલે આપણે ત્યાં એવું કહીએ છીએ કે જે ઓમકાર જે શબ્દ જે છે, એ ઓમકાર જે છે તે આખી સૃષ્ટિનું મેઇન સ્ત્રોત છે. એમાંથી આખી સૃષ્ટિ થયેલી છે, આ પ્રમાણે થઈ છે. જો આમાં એને વિસ્તૃત જાણકારી આપી. તમે અત્યાર સુધી ફિલ્મોમાં જોયું હશે, એટલે ટીવીમાં જે પેલી ફિલ્મો બતાવે ને એમાં જોયું હશે આમ ઓમકાર થયો અને ઓમકારમાંથી બધી સૃષ્ટિ થયેલી બતાવે. આ પ્રમાણે થઈ છે.
બધા અક્ષરોને બધું બતાવે છે, એમાં 52 વર્ણોને બધું નીકળતું અંદરથી બતાવે છે. મૂર્તું બતાવે. એમાંથી આમ નીકળતું બતાવે એક કરી આ ઈ ને આમ બધું નીચેથી નીકળતું હોય ને, ઉપર આમ ઓમ લખેલો હોય ને બધું નીચે આમ પ્રકાશ થાય ને આમ બધું નીકળતું બતાવે. બરાબર. હવે નાના હતા તે બધું જોતા હતા પણ કંઈ ખબર નહીં કે આ કેમ નીકળતું બતાવે છે. હવે અત્યારે ખબર પડી કે એ લોકો બરાબર બતાવતા હતા. આપણે સમજવી પડે, આપણે ગગા તેમાં એનો ઘણો વાંક કહેવાય. ચાલો, આ પ્રકારે પ્રસંગ પ્રાપ્ત પ્રણવ મહાત્માએ કહીને હવે પ્રકૃતને કહે છે. જો હવે આ પ્રણવ મહાત્માએ આખું કહી દીધું. હવે તમને આજે ખબર પડી હશે કે ઓમ 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 કરવાનો જે અધિકાર જે છે એ પ્રાપ્ત કેમ દરેકને નહીં થતો, એમાં કેમ બીજત્વની જરૂર છે, અને એનું મહાત્મય કેટલું છે તે તમને આજે ખબર પડી. મને પણ આજે ખબર પડી કે એનું આટલું મહાત્મય છે. કારણ કે આપણે જે જગ્યા પર અત્યારે બેઠેલા છે એ બધાનું કારણ કોણ છે? તો એ ઓમકાર છે. કારણ કે એમાંથી એ શબ્દ થયેલો પહેલો, એ જ પહેલો શબ્દ હતો એમ કહી તો ચાલે. ઓમકાર જ પહેલો શબ્દ, અને એમાંથી પછી આકાશ નામની પહેલી શું થઈ? તન માત્રા થઈ. સમજો, કાલે આવી ગયું. બરાબર. હે, પહેલા શબ્દ, હા, પહેલો શબ્દ એ જ ઓમકાર, અને એમાંથી જ આકાશ થયું પહેલું. જો ઘણા લોકો આ પણ ભૂલ કરે છે, ઘણા વક્તા પણ આ ભાગવતજીની કથા કરે ને એમાં એ કહી દે. એ લોકો શું કહે છે ખબર? ટેકનિકલ મુદ્દો છે જરા, જેને તત્વજ્ઞાનમાં સમજ પડતી હશે એ ધ્યાન આપજો. એ લોકો શું કહે છે? આકાશ એટલે ખુલ્લો ભાગ. તો કે પહેલાં ખુલ્લો ભાગ હોય તો શબ્દ એમાંથી થાય ને. એટલે પહેલું આકાશ થયું અને પછી શબ્દ થયો. પણ એવું નથી, ઉલટું છે આમાં. પહેલો શબ્દ થયેલો અને પછી આકાશ ખુલ્લો ભાગ થયો. એટલે શબ્દ જે છે તે આકાશ કરતાં પણ મોટો કહેવાય ટેકનિકલી, કારણ કે એનો આશ્રય છે. હવે જેનો આશ્રય હોય તેનાથી મોટો જ હોય. જે કારણ હોય તે હંમેશા દેખાય નાનું, પણ હકીકતમાં બહુ મોટા કાર્યને ઉપજાવનારું થાય. એટલે કારણ આમ જોવા જઈએ તો બહુ મોટું કહેવાય. આઈડિયા આવી ગયો તમને? એટલે કારણ જે છે તે બહુ મોટી વસ્તુ છે. મહારાજે શું કહ્યું વૃક્ષ ન્યાયથી? કે વડલાનો બીજ હોય, એમાં આટલું નાનું બીજ હોય અને એ કારણ હોય, તો એ બીજ દ્વારા કેટલો મોટો વડલો થઈ જાય. પણ એ બીજ નાનું હોય ત્યારે આપણે ખબર ન પડે કે આમાં આટલો મોટો વડલો રહ્યો છે. પણ એ બીજનું જ્યારે પાલન પોષણ થાય અને ઉંમર થાય એની વર્ષો વીતે પછી એ બીજ કેટલું મોટું ફૂટીને કેવું મોટું વડલો થઈ જાય. આંબાનું ઝાડ. બરાબર. આંબાનું ઝાડ કેટલું મોટું થઈ જાય. એનું બીજ બહુ નાનું હોય કારણ, પણ પછી એમાંથી કાર્ય કેટલું મોટું થાય. એટલે કારણને કોઈ દિવસ નાનું સમજીને, તુચ્છ સમજીને ફેંકી દેવું નહીં. એ બહુ મોટા કાર્યનો આધાર છે. એ કારણ સ્વરૂપમાં છે એટલે નાનું દેખાય છે. એ નાનું નથી, બહુ મજબૂત છે, યાદ રાખજો. બીજી એક વાત કરું તમને, થોડીક વિચિત્ર વાત છે પણ કહું છું. જળનું એક બિંદુ, પુરુષના શરીરમાંથી નીકળતું જળનું એક બિંદુ ખાલી, બરાબર, એ સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરે અને ગર્ભ ધારણ થાય તો એમાંથી હાલતો ચાલતો માણસ થઈ જાય છે. શું એ? ખાલી જળનું બિંદુ. કારણ હવે આમ જોવા જાય તો એ કેટલું તુચ્છ લાગે, કેટલું હેય છે, સમજો, ત્યાજ્ય લાગે. પણ આખી સૃષ્ટિનો આધાર એ છે, એના દ્વારા આખી સૃષ્ટિ થાય છે. એટલે કારણ તમને લાગે નાનું, ઘણી વખત બહુ ત્યાજ્ય એટલે હેય રૂપ લાગે. તમે એમ કહો કે એમાં શું લેવાનું છે, ફેંકી દે એને. પણ હકીકતમાં એ એવું હોતું નથી. એ બહુ મજબૂત છે. એના દ્વારા આખી આ સૃષ્ટિ ટકેલી છે. તમે આ પ્રકૃતિ જે જોઈ રહેલા છો તે એના દ્વારા ટકેલી છે. એટલે તમે જોજો, જે વસ્તુઓના બીજ મટી ગયા એ વસ્તુ બધી પ્રકૃતિમાંથી શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. સમજો, કારણ કે એના બીજ જે હતા ને કારણરૂપ નાના, એની આપણે શું નહીં કરી? માવજત નહીં કરી, જતન નહીં કર્યું, એને એટલી ઇજ્જત નહીં આપી. એટલા માટે હું તમને કહું, નાનું કામ કરવા વાળો નાનો માણસ હોય ને, સાફસૂફ કરતો હોય, મંદિરમાં ગૌશાળામાં કામ કરતો હોય, સંડાસ બાથરૂમ સાફ કરતો હોય, દિલીપ કાકાની એમ મંદિર સાફ કરતા હોય, એને પૂરેપૂરી રિસ્પેક્ટ આપો. કારણ કે એના દ્વારા આટલું મોટું સ્થૂળ મંદિર જે છે ને એ સાફસૂફ રહી છે, અને એના દ્વારા તમને આ દેવ દર્શન થાય છે ને પગમાં ધૂળ નહીં ચોટતી. આજથી 25 વર્ષ પહેલાં આ મંદિર એવું હતું કે તમે ચાલો ને તો તમારા પગ ધૂળિયા થઈ જતા હતા. આજે એટલા બધા પોતા મંડળવાળા આવી ગયા કે એ મંદિરની માવજત રાખે છે. કામ બહુ તમને એવું લાગે કે મંદિર જ સાફ કરે છે, પણ એના દ્વારા આખો દિવસ આ મંદિર આવું ઝળહળતું ને ઝગમગતું દેખાય છે. મંદિરની તો જીર્ણ થઈ જાય બહુ તરત, એની માવજત નહીં રાખે, મેન્ટેનન્સ નહીં રહી તો કેવા થઈ જાય? જીર્ણ થઈ જાય. તમે ઘણી જગ્યા પર ઘણા મંદિર જોયા હશે, દેવ બહુ જોરદાર હોય, બહુ રૂપાળા દેખાતો હોય મૂર્તિ, પણ મંદિરને માવજતની બહુ જરૂર હોય, કારણ કે કોઈ માવજત કરવાવાળો જ નહીં હોય.
આપણે ભાગ્યશાળી છે કે આપણા મંદિરમાં સવારથી માંડીને રાત સુધી હરિભક્તો આટલી સેવા કરે છે. બરાબર. તો અહીંયાથી કોઈ આવતા નથી ને એટલે ચાલો. આ પ્રકારે પ્રસંગ પ્રાપ્ત પ્રણવ મહાત્મય કહીને હવે પ્રકૃતને કહે છે. પ્રણવના દર્શન થયા પછી તેવા પ્રણવના તેજથી પુરાઈ ગયેલા અખિલ અવકાશને અવલોકીને અતુળ આનંદને આ યોગી પામે છે. જો આવી ગયું, શું આવ્યું? પ્રણવના દર્શન થયા પછી, એટલે પેલા યોગીના પ્રણવના દર્શન થયા, એના પછી શું થયું? તે દર્શન થયા પછી તેવા પ્રણવના તેજથી પુરાઈ ગયેલા, એટલે એ પ્રણવનું તેજ હોય એની અંદર પુરાઈ ગયેલા અખિલ અવકાશને અવલોકીને. અખિલ અવકાશ એટલે પેલો આકાશ, બરાબર. અખિલ અવકાશ એટલે અહીંયા કદાચ ચિદાકાશ કહ્યું હોય, એ ઓમકારની અંદર રહેલો ચિદાકાશ, એને અવલોકીને એ ચિદાકાશનું દર્શન કરે ને પેલો કોણ? પેલો યોગી, તેજોમય છે, અતિશય શ્વેત છે, શાંત છે, એના દર્શન કરે પેલો યોગી. અતુળ આનંદને આ યોગી પામે છે. એટલે એને એકદમ મસ્ત ચિદાકાશના દર્શન થાય એટલે એને આનંદ થઈ જાય. એની અંદર પેલા ઓમકારની અંદર, બરાબર. હા હા હા. એ જ પ્રણવના આલંબનને લીધે યોગી શૂન્ય મહાશૂન્ય આદિ ભૂમિકાઓને અતિક્રમ કરીને નાદાત્મક એટલે નાદાર વિભાવના કારણભૂત પ્રભુ નારાયણ શ્રી વાસુદેવને પામે છે. ચિદાકાશને વિશે કોણ રહેલા છે? ભગવાન નારાયણ વાસુદેવ રહેલા છે. સમજો, બરાબર. શું કહ્યું? પ્રણવના આલંબનને લીધે, એટલે ઓમ કરીને બેઠો હોય ને પેલો ઓમ કરીને એના આશરે બેઠેલો હોય, એ એના જે એમ કહે કે આશરે યોગી શું કરે? શૂન્ય મહાશૂન્ય આદિ ભૂમિકાઓને અતિક્રમ કરીને શૂન્ય અવસ્થામાં પહોંચી જાય. બરાબર. કાલે પેલું શૂન્ય નામનું પેલું એક એ હતું ને, શું હતું? પ્રાણાયામ હતો, બરાબર. જે શૂન્ય અવસ્થા કહેવાય. અંદર પણ નથી લેવાનું અને બહાર પણ નથી છોડવાનું. શું? વાયુ અંદર સ્થિર બેઠેલો છે. એ શૂન્ય અવસ્થા. પછી મહાશૂન્ય અવસ્થા. આ બધી એક એક અવસ્થા આવે. ગીતાજીમાં કહ્યું ને, ઉપશમને પામે છે, સ્થિરતાને પામી જાય પેલો, ઉપશમને પામી જાય. ઉપશમને પામે એટલે શું છે? જગતમાં ગમે તે ઘટે ને એને કંઈ અસર જ નહીં થાય. બે શબ્દ કોઈ બોલે તો બોલે, ન બોલે તો જય સ્વામિનારાયણ, તેલ પીવા ગયું, એને કંઈ ચિંતા જ નથી એની. સમજો, જગતમાં એને કંઈ મળે કે ન મળે એની કોઈ ચિંતા જ નથી. કારણ કે હવે આગળ નીકળી ગયો જગતથી. જગતની કોઈ પણ પ્રાપ્તિને પ્રાપ્તિ નહીં માનતો ને કોઈ પણ નુકસાનને નુકસાન નહીં માનતો. એ ઉપર ઉઠી ગયો એનાથી. જેમ જગતમાં મેં તમને આપણે આગળ ચર્ચા નહીં કરેલી કે જેને 2 ટાઈમ જમવાના ફાફા છે, 2 ટાઈમ મળી જાય તો એને એવું થયું મારું કામ થઈ ગયું. પણ જેના ઘરમાં 2 ટાઈમ જમવા માટે રાહ જોઈને બેઠેલા છે, તે જમવાની ઉપર વિચાર છે, જમવાનું તો એને મળે જ છે ભાઈ, એનાથી ઉપર વિચાર છે તો બંને માણસ. તો બંનેમાં આટલો ફરક કેમ છે? પેલો એના પુણ્ય પ્રતાપને કારણે 2 સમય જમવા માટે એને પ્રયત્ન કરવો પડતો નથી, અને પેલા બિચારાને પ્રયત્ન કરવો પડે છે, એટલે એના એટલાથી જ રાજી થઈ જાય છે. આવું છે. મનુષ્ય જન્મ મળ્યો પછી આપણે લોકો શું છે કે અત્યારે મંદિરે આવીએ છીએ, દર્શન કરીએ છીએ, ભગવાનની મૂર્તિના ભજન કરીએ છીએ એટલે ખુશ છે. આપણે એટલામાં ખુશી માની લીધી. પણ જે યોગી છે, જેને પ્રત્યક્ષ ભગવાનના આ પેલા ચિદાકાશમાં રહેલા અક્ષરધામમાં રહેલા ભગવાનના દર્શન કરવા છે, એ આ પ્રમાણે વર્તે છે કે ભાઈ તું તારી રીતે ખુશ છે, હું એમાં ખુશ નથી. મારે હજુ પેલા અક્ષરધામમાં રહેલા ભગવાન જે છે ને એને અહીંયા દર્શન કરવા છે, એટલે મને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, તો મારે એ પ્રમાણે લાભ લેવો છે, એટલે એ પ્રમાણે મહેનત કરે છે. આપણે 2 ટાઈમ જમવાથી રાજી છે કે મંદિરે આવીએ 2 કલાક 3 કલાક બેસીએ જ, માળા ફેરવીએ, સત્સંગ કરીએ જ, દર્શન કરીએ છીએ, થોડી તારીમારી કરીએ છીએ, બોર્ડ લખીએ આમ તેમ, બરાબર. પેલાને આવું છે, આને આવું છે, આયા આમ કહ્યું, પેલા આમ કહ્યું, એટલે ખુશ, આપણું કામ થઈ ગયું, ભગવાન રાજી થઈ ગયા, આપણે એમાં ખુશ છે, બરાબર. પેલો યોગી છે એને એમ કે આમાં કંઈ લેવાનું નથી, ચાલ આપણે આનાથી આગળ જઈએ. હજુ પણ મનુષ્ય જન્મ મળ્યો જ તો ભગવાનને અહીંયા બેઠા બેઠા નહીં, અંદર જ છે, રહેલા જ છે, તો એને નહીં જોઈ લઈએ. અક્ષરધામમાં ચિદાકાશ તો અંદર બી છે, અને અંદર એ ભગવાન જ રહેલા છે, અને દર્શન આપે છે અંદર જ આપે છે, પણ એ ધામસ્થ મૂર્તિના દર્શન થાય છે. તો પેલો રાજી નથી 2 ટાઈમ જમીને, આપણી જેમ આપણે 2 ટાઈમ જમીને રાજી છે. અહીંયા આવીએ આપણે કહીએ છીએ કે એ જ સુખી કહેવાય. એ હિવરના કાકા હમણાં ગયા ને, આપણે એને સુખી માનીએ છીએ, પણ સુખી આ છે, આ ખરો સુખી છે. જો શાસ્ત્ર પ્રમાણે આપણે અહીંયા કોઈ એકબીજાની વાત કાપવા નહીં બેઠા, યાદ રાખજો, મારો એ સ્વભાવ નથી, યાદ રાખજો. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, આ લાઈન એવી છે કે એમાં જીન્યુન બનવાનો પ્રયત્ન કરજો. જીન્યુનનો અર્થ એવો થાય તમે જેવા છો તેવાને તેવા બતાવવાનો અને બનવાનો પ્રયત્ન કરજો. એકદમ સરળ. તમે આમાં બહુ ધાડ મારી દીધી છે એવું બતાવવાનો પ્રયત્ન ન કરતા.
એ તો ત્યાંના ત્યાં જ રહેશો, કોઈ પ્રગતિ ન થાય. આ લાઈન ફક્ત ને ફક્ત માહિતીની કે ઇન્ફોર્મેશનની નથી. આમાં એની આગળ બધું ઘણું બધું કરવાનું બાકી છે, અને એ બાકી જ છે, હજુ પણ આપણા બધાનું બાકી છે, અને પહેલેથી બાકી જ હતું. દેટ્સ વાય વી એસેમ્બલ હિયર. એટલે જ આપણે અહીંયા રોજ ભેગા થઈએ છીએ. સમજો, આપણે જે કરીએ છીએ એ બરાબર છે, પણ કોની સરખામણીમાં? જે મંદિરે નથી આવતા, જે ભગવાનથી વિમુખ છે, જે બહારના જીવ છે, એની સરખામણીમાં. પણ આ યોગીઓની સરખામણીમાં આપણે શું કરીએ છીએ? કંઈ જ નહીં કરતા. નાવ યુ ગોટ ધ પોઈન્ટ. સમજો, નિશાન ચૂક માપ, પણ નીચું ન રાખ નિશાન. નિશાન નીચું નહીં રખાય, કારણ કે સમય તો પૂરો થવાનો જ છે. કરો તો આ કરો. હું તો વર્ષોથી કહું છું કે કરવાનું આ છે, બીજું બધું ઠીક છે, એમાં મને બહુ રસ નથી. બરાબર? અફસોસ, રિગ્રેટ્સ જો કોઈ હોય તો આ કરવા જેવા છે કે મનુષ્ય જન્મ મળ્યો પછી આપણે એક પણ યોગીને આપણા જીવનમાં મળી નહીં શક્યા. એ હશે જ, તમને ગેરંટેડ કહું, એ કોઈને કોઈ હશે જ, પણ આપણી એને મળવાની એવી ત્વરા નથી કે આપણે એવાને મળવું છે અને યોગ સિદ્ધ કરીને ભગવત પ્રાપ્તિ કરવી છે, ભગવત સાક્ષાત્કાર કરવો છે. કેમ? આપણે જે આ કરીએ છીએ એમાં બહુ સેટિસ્ફાઈ છે, આપણે આપણી જાતને બહુ સુખી માનીએ છીએ. અને કોઈ એમ કહેતો હોય ભગવાને વચનામૃતમાં કહ્યું તો છે કે અહીંયા મળેલા, તો પછી ભગવાને કહ્યું છે તો ભગવાને આ પણ કહ્યું તો છે. એ પેલી જ વાત છે કે 2 ટાઈમ જમીને પણ જીવન તો ગુજરાન થાય જ છે. તો 2 ટાઈમ મળી જાય એમાં પેલો ખુશ છે, અને પેલો બીજું કંઈ કરવા ખુશ છે. સમજો મારી વાત? એટલે ભગવાને તો બધી વાત કહી હોય, પણ આપણી કેપેસિટી કેટલી છે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. કંઈ સમજ પડે જ કે નહીં પડતી? અહીંયા કોઈ એક વ્યક્તિની કે કોઈ સમૂહની કે આપણા સંપ્રદાયની કોઈની કરદાકી કરવાનો કે નીચા બતાવવાનો આપણે પ્રયત્ન નહીં કરતા. પણ અહીંયા શું છે, જે સત્ય હકીકત છે એને સ્વીકારવાનો પ્રયત્ન કરી રહેલા છે. હું કરી રહેલો છું. તમે કરો કે નહીં કરો એ તમારા હાથમાં છે. હું તો કરું છું કે આ બાબતમાં આપણા સંપ્રદાયમાં જેટલું પુસ્તકમાં લખાયું છે એવું પ્રેક્ટિકલી મહેનત થઈ નથી. 200 વર્ષ પહેલાં આખા સંપ્રદાયમાં કેટલા બધા યોગીઓ હશે, વિચાર કરો. આજે આપણે કેટલા પર્સન્ટેજ પર આવી ગયા? સમજી ગયા? આ કહેવાનો મતલબ આ છે. બરાબર? ચાલો, સમય પૂરો થયો. ઓકે, કંઈ નહીં, કાલે જોઈશું. બરાબર? કાલે આવી જજો ભાઈ સમયસર, તો તમને સમજવા મળશે. શ્રીપતિ